હરિ નામ સમો વડકો નહીં જપત પતિરથ જોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ નામે ફોટો પાડ્યો, ફોટો પાડવા જેવું કઈ નથી આમાં. અરે નામ મિલાવે રૂપ કો જો જન ખોજી હોઈ જબ વહ રૂપ હૃદય બસે तो क्षुधा रहे ना कोई. સહજાનંદ સ્વામી મહારાજની મૂળ વાત એવી છે, આટલા સાધુ સંતો, પૂજ્ય આદરણીય સંતો અને હરિભક્તો, કીર્તન ઝીલવાનું તો છે તમારે બધાએ ફરજિયાત. કાગળો આપ્યા છે ને, નો પોગી ગયા માગી લેજો. એના ઉપર પાછું આપણે થોડું થોડું બોલવાનું છે. આદુરાજાભાઈ હાવ લુખું નથી એમ. એટલે જે કીર્તન છે એને થોડું સમજવાનું છે. નામ મિલાવે રૂપ કો જો જન ખોજી હોય એમાં નહીં હોય. आज पायो है जब वह रूप हृदय बसे तो क्षुधा न रहे कोई. નામથી જ વ્યક્તિ મળે છે અને નામથી પરમાત્મા મળે છે. અહીંયા કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિનું કામ હોય અને એનું નામ ન બતાવે કે મારે ફલાણી વ્યક્તિનું કામ છે તો જલ્દી પત્તો નહીં લાગે. એનું વર્ણન કર્યા કરે. 6 ફૂટ પૂરી ઊંચાઈ છે, વાને ભીને વાન છે, ચશ્મા પહેર્યા છે, એકમાં કાચ છે ને એકમાં કાંઈ નથી, એ કાંઈક ત્રાસી છે ને એકમાં ફૂલું છે, તો મળશે નહીં. પણ એમ કે રામજી પ્રેમજી જુનાગઢ વાળા, તો કે હા હાજર. નામથી તરત વ્યક્તિ મળે, નામથી તરત પરમાત્મા મળે. આ સાધન સીધું સાદું સરળ છે. સરળ હોવા છતાં પાછું સર્વોપરી છે. આપ કોઈ પણ સંપ્રદાય જોઈ લો, તમામે તમામ સંપ્રદાયમાં નામ જપને પ્રાધાન્ય છે જ. કોઈ પણ શાસ્ત્ર લઈ લો, વેદથી માંડી ગીતા, ઉપનિષદથી વચનામૃત સુધીના શાસ્ત્રો લઈ લો, એમાં નામ જપ એને પ્રાધાન્ય આપેલું છે. કોઈ પણ સ્વરૂપનો ઉપાસક હોય, ચાહે રામ ઉપાસક હોય, કૃષ્ણ ઉપાસક હોય, હનુમાનજીના ઉપાસક હોય, શ્રીજી મહારાજના ઉપાસક હોય, નામ જપ પ્રધાન રહેશે. કોઈ પણ મન્વંતરનો થયેલો ભક્ત હોય, એ પ્રહલાદજી હોય, નારદજી હોય કે સનકાદિક હોય, નામ જપ પ્રધાન રહેશે. કોઈ પણ યુગનો ભક્ત હોય, વ્યાસ, વાલ્મીકી, ગમે તે હોય, નામ જપ એના જીવનમાં પ્રધાન છે. અને નામ લેવાય. એક જો કોઈને બાપે માર્યા વેર હોય, એટલી દુશ્મનાવટ હોય, સામે રસ્તામાં ચાલ્યા જતા હોય, આપણે પાછળ હોય, એનું નામ આપણે બોલાય, એ ભાઈ, એ નારાયણભાઈ, અને એનો તો વેર છે ને, પાછું વળીને જુએ નહીં, પણ એને બોલાવ્યા જ કરો, નારાયણભાઈ, અરે નારાયણભાઈ. ગમે તેવો જાની દુશ્મન હતો, પાછું વળીને જોઈ શકે શું છે ભાઈ બાપા, શું લપ છે અહીંયા તારે. એક દુશ્મન જો પોકારવાથી પાછું વળીને જોઈ જતો હોય તો આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ ને પાછું વળીને ન જુએ? કેમ ન જુએ? એક સાખી છે. હે ન દે સાદ ક્યું નાથજી સાદ દીણ જીણ સંત
આપણ નામ હુલાવતે ઓલી ધેનું કાન એ ધરંતજી જી 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 જી. એક ગાયનું નામ હોય અને ગાયને બોલાવે તો ગાય પણ ભાંભરડો કરીને જવાબ આપે છે, સામું જુએ છે, કાન માંડે છે. તો ભગવાન સામું કેમ ન જુએ? માટે આપણે કીર્તન ઝીલવાનું છે. કાગળી હાથમાં લઈ લ્યો. સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. શ્રવણે સાંભળતા કંપે દીન કરતો તજો. શ્રવણે સાંભળતા કંપે દીન કરતો તજો. ભવના બંધન સ્વાદ્ય કાપે સુખિયા કરે. કહી દાખો મહિમાયતી અદભૂત જો. શું કહી દાખો મહિમાયતી અદભૂત જો. સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સ્વામી નારાયણ આજ પ્રગટ સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. પ્રગટનો અર્થ છે રોકડાપણું. કોઈ ઉધારાની વાત નથી ભાઈ. મેં તો એવું સાંભળ્યું તો જેને જેને એવા આશ્ચર્યો મળ્યા હોય એવા ભક્તોને ઉભા કરીને કઈ વિગતો પરિચય આપવાનું હતું. છે કે બંધર્યું? હા, એ પેલા હોત તો વળી મજા આવે, કારણ કે તરત સમજાઈ જાય ને. પ્રગટ એટલે રોકડાપણું, કોઈ ઉધારાની વાત નથી. અને એક ભાગવતની અંદર વાત આવે છે, સત્રાજીત યાદવે સૂર્યનારાયણ ઉપર તપશ્ચર્યા કરીને પરિણામે સૂર્યનારાયણ રાજી થયા. ત્યારે એને સ્વયંતક નામનો મણી સત્રાજીત યાદવને સૂર્યનારાયણે આપ્યો. એ મંત્ર મણી, એ જે સ્વયંતક મણી છે એનો પ્રભાવ શું છે? ભાગવતમાં લખ્યું છે કે એ મંત્ર, એ મણી જેની પાસે હોય ત્યાં ક્યારેય દુષ્કાળ પડતો નથી. સ્વયંતક મણી જ્યાં હોય ત્યાં ક્યારેય દુષ્કાળ ન પડે. સ્વયંતક મણી જ્યાં હોય ત્યાં કોઈ રોગચાળો ન આવે. એ મણી જ્યાં હોય ત્યાં ક્યારેય સર્પો આવી ન શકે. એ મણી જ્યાં હોય ત્યાં કોઈ દુષ્ટ માયાવી શક્તિઓનો પ્રવેશ ન થઈ શકે. અને પાંચમી વાત કરી ભાગવતમાં કે એ મણી રોજ 80 મણ સુવર્ણ આપે. 80 મણ સુવર્ણ એ સ્વયંતક મણી રોજ આપે એવું ભાગવતમાં લખ્યું. જો કે મનાય એવું નથી. રોજનું 80 મણ સોનું એ મણી આપે. એ મણીના પ્રભાવનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. આપણી પાસે આ મંત્રમણી મૂક્યો છે. પ્રેમાનંદ સ્વામી કહે છે કે આ મંત્રમણી જ્યાં છે એનો પ્રભાવ શું છે એ હું તમને સમજાવું છું. એક પેલી બાબત કે સિદ્ધિ પરમાત્માની સાથે વાતચીત કરાવી આપે છે. આપણે કોઈને દૂર દેશમાં રહેતો હોય, ઇવન અમેરિકા કે ત્યાંથી દૂર રહેતો હોય તો પણ ટેલિફોનથી આપણે વાત કરી શકીએ છીએ. લાઈન મળી જાય તો ટેલિફોન ઉપર વાત કરી શકીએ. નંબર સાચો હોવો જોઈએ. જો નાનું ગામ હોય ને તેને 2 આંકડાનો ટેલિફોન નંબર હોય, ઘણા 29 હોય, ઘણા 28 હોય, કોઈ 32 હોય. એથી મોટું સિટી હોય તો 3 આંકડાનો નંબર હોય, 320 ને કોઈને 420 નંબર પણ હોય. એથી મોટું સિટી હોય 4 આંકડાનો નંબર હોય. એથી મોટું સિટી હોય તો રાજકોટ જેવું 5 આંકડાનો હોય. અમદાવાદ જેવું સિટી હોય તો 6 આંકડા નંબર ટેલિફોનના હોય. એમ પેલા રામ મંત્ર એ ટેલિફોન નંબર છે 2 આંકડાનો હતો. પછી શ્રી કૃષ્ણ મંત્ર 3 આંકડાનો થયો. સ્વામિનારાયણ છે એ 6 આંકડાનો મંત્ર છે ટેલિફોન નંબર. ટેલિફોન નંબર લગાડીએ, નંબર સાચો હોય, પણ તમારી પાસે નંબર સાચો હોય તમારા સસરાનો, પણ વાત ન કરી શકો. શા માટે? લાઈન મળતી ન હોય. લાઈન ક્લિયર થાય તો મળે.
મંત્ર જે છે ટેલિફોન નંબર પરાત્પર નારાયણની સાથે સીધી વાત કરાવી શકે એમ છે, પણ આપણી વૃત્તિ રૂપી જે લાઈન છે ને બગડી ગઈ છે. એ આ સંતો સુધારી આપે છે, પણ સંતો છેટા છેટા ભાગે. આ ગામના કદાચ નહીં આવ્યા હોય અને નહીં સુધારવી હોય. આવ્યા હોય તો બહુ મોટી વાત છે. આવ્યા છે તો સારું થયું. લાઈન સુધરે, અર્થાત આપણી મનની વૃત્તિ સુધરે, સીધી પરમાત્માની સાથે વાત થાય, એ આ મંત્રનું પ્રગટપણું છે. બીજી વાત કરે છે, શ્રવણે સાંભળતા કંપે દિનકર દૂત જો. યમના દૂત, આમ તો દિનકર એટલે સૂર્ય અને દૂતની જગ્યાએ સૂત હોવું જોઈએ, કારણ કે એમના પુત્ર યમરાજ થાય છે. પણ કહેવાનો સંદર્ભ યમના દૂતો આ મંત્ર શ્રવણથી ધ્રુજી જાય છે. જે માણસે આજીવન પાપ કર્યા છે, કોઈ સત્કાર્ય નથી કર્યું, એવો પાપી મનુષ્ય મરણ પથારીએ પડ્યો હોય ને આપણને એમ લાગે કે હવે જવાનો થયો છે, એના કુટુંબીઓ કે ઇવન કોઈ બીજા માણસો એની પાડોશમાં બેસી જાય આગળ પાછળ ઢોલિયાની, અને સ્વામિનારાયણ મંત્રનો જપ કર્યા કરે, ગમે તેવો પાપી હોય, તાકાત નથી કે યમના દૂતનો એના ઘરમાં પ્રવેશ થઈ શકે. સ્વામી કહે છે આ મંત્રનો પ્રભાવ છે. શ્રવણે સાંભળતા કંપે દિનકર દૂત જો. ભાગી જવાના મૂકીને, કેટલાયને મૂકીને ભાગી ગયા. જ્ઞાન સ્વામીએ કહ્યું ને, જમ તગડા એ તો વ્યક્તિઓ અત્યારે હોય કે ન હોય, પણ આપણી પાસે તો આ મંત્ર છે, એને જપે ક્યારે યમદૂતો એ જીવને ઉપાડી નહીં શકે. ત્રીજી વાત, ભવના બંધન સદ્ય કાપી સુખિયા કરે. ભવ યાને સંકલ્પ વિકલ્પ ઘાટ વાસના રાગ બધું કહી શકે, અને ભવ એટલે આ જન્મ મરણ સંસ્કૃતિ એ કહી શકે. એના બંધનોને તત્કાળ કાપવાનું જો કોઈ શસ્ત્ર હોય તો પણ આ મંત્ર કામ આપે છે. ગુણાત્તાનંદ સ્વામીએ તો કીધું છે કે જીવના આંતરદોષો રાગ તમામને બાળીને ભસ્મ કરી નાખે એવો મંત્ર છે, પણ ટાળવા હોય તો, ટાળવા જ ન હોય તો પછી નહીં તૂટે. અમારે એક જગ્યાએ રસોઈ હતી, દૂધ પાક, પૂરી, બટેટાવાળા, ભજીયા, કેટલી પ્રકારના અથાણા, 36 પ્રકારની છાશ ને આવું બધું રાખેલું. પંક્તિ આમ જમાવટ લઈ ગયેલી, દૂધ પાક એવો થયેલો કે આમ આપણને સોડમ રસ્તા ઉપર આવે. પેલી લાઈનમાં પેલો હરિભગત બેઠેલો, અમુક મોટા હરિભગત હોય જમવામાં પેલા હોય, એને એમ હોય કે આપણે નહીં પાછળ રહી જાય ને ખૂટી જાય તો. પેલી લાઈનમાં પેલા હરિભગત બેઠેલા, પણ આપણને ખ્યાલ હતો ને દૂધપાક સરસ થયો છે, બટેટાવાળા સરસ છે, પણ એ જમે 3 વાટક્યા તો પી ગયેલો, પણ ફૂટવાલ મૂકે ને ચૂસે. પણ એ જમતો તો એની સામે મારી નજર ગઈ, બટેટો વડું મોઢા મૂકે. મેં કીધું આને શું થાય, મોઢું કાં હાવ એડિયા પીધા જેવું થઈ જાય, એવું મોઢું બગાડે. દૂધ પાક પીવે તો મોઢું બગડી જાય. મેં કીધું ભાઈ કેમ આમ બરાબર નથી? તો કે બધી ચીજ ટનાટન છે. તો પછી તમને વાંધો શું છે? તો કે મહારાજે વચનામૃતમાં કીધું છે સારા પંચ વિષય મળે ને ત્યારે ભોગવવા, ત્યારે ઉદાસ થકા ભોગવવા. મેં કીધું આ તારી ફિલસૂફી તંદુરસ્તમાં તંદુરસ્ત છે. શ્રીજી મહારાજ ને આવું બોલ્યા છે ને ત્યારે ખબર નહીં હોય કે આમ ઉદાસ થકા મારા ભક્તો વિષય ભોગવશે. ભવના બંધન કાપી સદ્ય સુખિયા કરે, શું કહી દાખું મહિમા અતિ અદભુત જો. પ્રેમાનંદ સ્વામી કે મારી પાસે શબ્દો ઓછા પડી જાય છે, હું નહીં કહી શકું. અનેક પતિત ઉધાર્યા પૂરવે આમંત્રથી, અનેક પતિત ઉધાર્યા પૂર્વે આમંત્રથી. અજામિલા ગુનિકા એ હાદિક અપાર જો. અજામેલ તનિકા એ હાદિક અપાર જો. તે મંત્ર આજ મહારાજે પ્રગટ કરો. તે મંત્ર મહારાજે પ્રગટ કર્યો. કળીમાં કરવા અનેક પતિત ભવ પાર જો. કવિમાં કરવા અનેક પતિત પાર જો. સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે.
અનેક પતિત ઉધાર્યા પૂર્વે આ મંત્રથી અજામિલ ગુનિકા એહાદિક અપાર જો. અહીંયા આપણને શંકા થાય છે કે હજી મંત્ર પ્રગટ થયો એને 190 વર્ષ થયા, તો અજામિલ ગુનિકા અનેક ઉધાર્યા અને પાછા પૂર્વે એ વળી ક્યારે? સ્વામિનારાયણ મંત્ર પ્રગટ થયો અને 190 વર્ષ થયા અને આ તો યુગો પહેલાની વાતો કરે છે. કહેવાનો ભાવાર્થ એવો છે કે નારાયણ મંત્ર તરફ અંગુલી નિર્દેશ છે. અજામિલ એના દીકરાનું નામ નારાયણ પાડ્યું, દોડજે નારાયણ, વિષ્ણુના દૂતો હાજર થઈ ગયા. અને ગુનિકા દત્તાત્રેય ભગવાન પસાર થતા હતા કે વૈશ્યાને એમ થયું કેટલો ધીર ગંભીર અને શાંત પુરુષ છે, આવો મેં યોગી ન જોયો, મેં આખી જિંદગી પાપ કર્યા છે, લાવ એનું ભિક્ષા આપું. દત્તાત્રેયને બોલાવ્યા છે કે મહારાજ ભિક્ષા ગ્રહણ કરશો? તો કે જરૂર, ભિક્ષાને સમય આવીશ, તૈયાર રાખજો. પણ દત્તાત્રેય ગયા, સામે કાદવ કીચડ ભરેલું ખાબોચ્યું હતું, એમાં પોતાનું એક વસ્ત્ર લઈને સાફ મહિના કરે. પેલી વૈશ્યા જોવે કે મહારાજ આપ શું કરો? તો વસ્ત્ર ધોવું છું. અરે પણ કાદવમાં વસ્ત્ર ધોવાનું? તો કે કેમ ન થાય, તું જો એ કરી રહી હોય તો હું એ જ કરી રહ્યો છું. કહ્યું મહારાજ હું? તો કે આખી જિંદગી તે પાપ કર્યું અને હવે એ પાપના પૈસાથી જ તારે સાધુ સંતોને ભોજન કરાવીને કલ્યાણ લઈ લેવું છે? એ નહીં બની શકે. તારા સાધનો શુદ્ધ હોવા જોઈએ. માટે તું પ્રથમ એમ કર, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણ મંત્રનો જપ કર, અને જયારે તું યોગ્ય થઈ જઈશ ત્યારે હું સ્વયં સામે ચાલીને ભિક્ષા લઈ જઈશ. આ નારાયણ મંત્રની ઉપાસના હતી જ, પણ સમય જતા અવતાર નામ પરત્વે ઉપાસના થઈ. નારાયણ મંત્રની ઉપાસના ગૌણ પડી ગઈ, એ ધીમી પડી. શ્રીજી મહારાજે પાછી આ મંત્રને, નારાયણ મંત્રને પ્રગટ કર્યો. પણ એમાં બે મંત્રો, બંને વેદમાં જ છે. સ્વામી નારાયણ મંત્ર પણ વેદમાં અને સ્વામી મંત્ર પણ વેદમાં છે. શ્રીજી મહારાજે બે મંત્રોને એક કર્યા અને પ્રભાવશાળી મંત્ર બનાવ્યું. જેમ કે માનો કે સાદું ઔષધ હોય, આ સુદર્શન ચૂર્ણ તમે લો, એને આયુર્વેદની ભાષામાં ભાવના આપવાની વાત કરાય છે. એ સુદર્શન ચૂર્ણને આદુના રસની ભાવના આપી ખરલ કરી સૂકવી દે અને પછી અડધી અડધી ચમચી લે. પેલું સુદર્શન ચૂર્ણ જે અસર કરે એનાથી 10 ગણી અસર આ કરે. શા માટે? આદુના અર્કની ભાવના આવી. એટલા માટે આંબળાનું ચૂર્ણ હોય એને આંબળાના રસમાં પાછું ડૂબોવે, પાછું સૂકવી દે, પાછું ડૂબોવે, પાછું સૂકવે, પાછું ડૂબોવે, પાછું સૂકવે, આવી રીતે 21 વાર કરે તો આમલકી રસાયણ નામનું ચૂર્ણ બને. 80 વર્ષનો વૃદ્ધ ડોસો થઈ ગયો હોય, છીંક ખાવા જાય, ચોખ્ઠા બહાર નીકળી જતા હોય, એવો માણસ પણ જો એ એક ચમચી આમલકી રસાયણ આવી 21 એની ભાવના દીધેલી લેવા માંડે તો એના શરીરમાં જોબન્યું પાછું ધુંબા મસ્તી મંડે કરવા. આવી તાકાત આવી જાય. શું કામ? ભાવના આવી ગઈ. સ્વામિત્વની ભાવના નારાયણ મંત્રની સાથે શ્રીજી મહારાજ જોડી અને મંત્રને અનંત ગણો પ્રભાવશાળી બનાવી દીધું. અયોધ્યામાં ભગવાન રામનું પ્રાગટ્ય થયું અને વશિષ્ઠ મહારાજે નામ પાડ્યું રામ, અને આપણે બધાએ જપ કર્યો રામ. મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું, ગર્ગાચાર્ય જે નામ પાડ્યું કૃષ્ણ, અને આખી આલમે જપ કર્યો શ્રી કૃષ્ણ. છપૈયામાં ભગવાન પ્રગટ થયા, માર્કંડે ઋષિ પધાર્યા, નામ પાડ્યું હરિ, બીજું કૃષ્ણ, ત્રીજું હરિકૃષ્ણ. આ હરિકૃષ્ણ નામ જપાવવું હોત તો શ્રીજી મહારાજ જપાવી શકત, પણ નારાયણ મંત્ર જપ કરાયો. એનો અર્થ એમને મૂળ સ્વરૂપ વાંચી જે નામ છે, મંત્ર છે, એ તરફ મહારાજે વધારે રુચિ દાખવી. પરાત્પર નારાયણને જે ઉચ્ચારનારો મંત્ર છે, શ્રીજી મહારાજે એ મંત્ર આપણને આપ્યો છે. પ્રથમ જયારે આ ફરેણી ગામમાં એ મંત્ર જાહેર કર્યો, આશ્ચર્ય થોડું થયું, પણ તરત મંત્રની અસર થઈ, એનો પ્રભાવ થયો. કુપાત્ર પાત્રને પણ સમાધિ થવા માંડી, આંખો મીચાઈ, લોકાંતરોમાં ગતિ થઈ, અક્ષરધામને વિશે પરાત્પર નારાયણનું દર્શન થયું. આંખ ખોલી, જે સ્વરૂપનું દર્શન કર્યું, જે મંત્રથી સમાધિ થઈ, જે સ્વામિનારાયણ મંત્રથી આંખ મીચાઈ અને જે તેજો વલયમાં સ્વરૂપ જોયું, આંખ ખોલી તો એ જ સામે બેઠેલું જોયું. ત્યારે એમને પ્રતીતિ થઈ, હજારોને પ્રતીતિ થઈ કે એ અક્ષરધામને વિશે જે બેઠા છે એ જ આ સામે બેઠા છે. એ આ એવું જે તત્વ સમજાયું, ત્યારથી લોકો, તમામ ભક્તો સહજાનંદ સ્વામીને સ્વામિનારાયણ એવે નામે પુકારવા માંડ્યા, અને શ્રીજી મહારાજ પણ સ્વામિનારાયણ ભગવાનને નામે લોકમાં પ્રસિદ્ધ થઈ ગયા. નહીતર ત્યાં સુધી સહજાનંદ સ્વામીને નામે પ્રસિદ્ધ હતા.
આ મંત્ર મહારાજે પ્રગટ કર્યો એની પાછળનો સ્વામી એમ પાછો ભાર મૂકે છે, કળીમાં કરવા અનેક પતિત ભવ પાર. પતિત ચારે વર્ણ અને આશ્રમથી જે ફેંકાઈ ગયેલો છે, સમાજમાં જેને કોઈ સ્પર્શ કરવા કે પાસે આવવા દેવા માટે પણ જેને સુગ ચડે છે, એવા અંધારામાં અટવાતી પ્રજાને પ્રકાશનો મણી શ્રીજી મહારાજે આ મંત્ર આપીને પૂરો પાડ્યો છે. ભવપાર માનો કે એક નાનો સાગર હોય, એને પણ કમસે કમ તરવો હોય ને તો એક નાવની જરૂર પડે, અને એમાંય જગન્નાથપુરી જેવો તોફાની દરિયો હોય, અને એમાંય પ્રતિકૂળ વાતાવરણ આવે, પહાડ જેવડા મોજા ઉછળીને જયારે મળે ફેંકાવા, ત્યારે આકાશ અને ધરતી જેને ધાંધણિયા ધૂણતી હોય એવું દ્રશ્ય સર્જાય. એમાં મોટી મોટી સ્ટીમરો હોય ને તોય પાર ન ઉતરાય, ગોથા ખાઈ જાય. તો આ ભવસાગર, એમાં માયાનું જળ ભરેલું, એમાં પ્રતિકૂળ હવામાન, કળયુગ છે કે નહીં, સતયુગ નથી. એ પ્રતિકૂળ હવામાન, આટલો માયા જળ ભરેલો અફાટ સાગર, એમાં જ્ઞાન ધ્યાન આદિ ગમે તેવા સાધનો વાળા હશે ને મોટી મોટી સ્ટીમરો વાળા ગણાતા હોય તો પણ એના ક્યાં જતા રહી અને સાધનો ખબર નહીં પડે. પણ શ્રીજી મહારાજ કહે, ધુઆધાર એવું આ જહાજ મૂકું છું સ્વામિનારાયણ મંત્ર રૂપી, કે અનેક પતિતો જેના બાવડામાં તાકાત નથી, તપ સાધનાના કોઈ સામર્થ્ય નથી, એવા પણ સુખેથી ભવ સાગર થઈ જાય. એટલા માટે આ મંત્ર મેં મૂક્યો છે. સકામી જન સુમારી પામે ત્રિવાર ગને, સ્વામી ભવસુમરી પામે ત્રિવાર ગને. નિષ્કામી જન પામે પદ નિર્વાણ જો, નિષ્કામી જન પામે પદ નિર્વાણ જો. અરે નામ તણા નામી સ્વામી પ્રગટ મળ્યા, નામ નામી સ્વામી પ્રગટ મળ્યા. તે જનના શું કરો મુખે વખાણ જો, એ જનના શું કરું મુખે વખાણ જો. સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે, સ્વામી નારાયણ રાજ પ્રગટ મહામંત્ર છે. સકામી જન સુમરી પામે ત્રિવર્ગ, ને ત્રિવર્ગ અહીંયા ધર્મ અર્થ કામ, એને ત્રિવર્ગ કહ્યો છે. ચાર પ્રકારના પુરુષાર્થ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. આખો એ સમાજ આમાં વહેંચાયેલો છે. કોઈ ધર્મને અર્થે પ્રયત્ન કરે છે, કોઈ અર્થ અને કામને અર્થે પ્રયત્ન કરે છે, અને ક્વચિત કોઈક જ પુરુષો મોક્ષને અર્થે યત્ન કરે છે. ધર્મ અર્થ અને કામ એ ત્રિવર્ગ કહ્યો છે. સકામી ભાવનાથી પણ જો કોઈ આ મંત્રનો જપ કરે, ધર્મમાં સ્થિર ન થવાતું હોય, સત્ય બ્રહ્મચર્યાદિક ધર્મમાં સ્થિર ન થવાતું હોય, તો આ મંત્રના પ્રભાવથી અચૂક પોતાના ધર્મમાં સ્થિતિ કેળવશે. અર્થ એટલે દ્રવ્ય પદાર્થાદિક સંપત્તિ હોય, એની ઈચ્છા હોય તો આ મંત્રના પ્રભાવથી જરૂર એને પ્રાપ્ત થશે, સ્વામી કહે. અને કામ એટલે આરોગ્યાદિક, યશ પ્રતિષ્ઠાદિક, પુત્રાદિકની ઈચ્છા હોય અને કોઈ જો ભાવથી આ મંત્રનો જપ કરે તો પણ સ્વામી કે મંત્રનો એવો પ્રભાવ છે, જરૂર ને પૂર્તિ થશે, એમાં કોઈ ફેરફાર નથી. પુત્રાદિકની ઈચ્છા હોય તો પણ એને પ્રાપ્તિ થાય છે, પણ પ્રાર્થના ધીમી ધીમી કરવી. ઘણાને શું છે, શેર માટીની જ ખોટ રહી ગઈ હોય છે, પણ હવે પ્રાર્થના બહુ જોરમાં કરી નાખે પછી 7 શેર 8 શેર આવી પડે. ત્રણેય વર્ગની સ્વામી કહે તૃપ્તિ થશે. અને ચોથો અંતિમ નિષ્કામ ભાવથી જો કોઈ સ્વામિનારાયણ મંત્રનો જપ કરશે તો અચૂક એને નિર્વાણ અને મોક્ષની પ્રાપ્તિ થશે. પછીની કડી, નામ તણા નામી સ્વામી પ્રગટ થયા, તે જનના શું કરું મુખે વખાણ છો. પ્રેમાનંદ સ્વામી કહે, મારા અને મારા જેવા અનેકોના એવા કેવા ભાગ્ય છે કે જેનું નામ જપું છે, મારી સામે બેઠા છે. અનેક અવતારો થયા ભારત વર્ષમાં અને એના અનેક ભક્તો થયા, પણ જયારે જયારે એમણે એના માળા જપી છે, જપ કર્યા છે, ત્યારે સ્વરૂપ સામે બેઠું હોય એવું બહુ ઓછું બન્યું છે. તો અમારા કેવા ભાગ્ય છે, મારા જેવા અનેકોના કેવા ભાગ્ય છે કે જેનું નામ જપીએ છીએ સામે બેઠા છે. મારાથી વખાણ નથી થઈ શકતા, શબ્દો સરી નથી પડતા, પ્રેમાનંદ સ્વામી કહે. અને પછીની જે વાત છે ને બહુ સરસ છે અને મહત્વની છે, બધા ધારવા જેવી છે.
નામ તણા નામી, નામ અને નામી. નામીએ સહિત નામ લેવું એ સાધનાનો પ્રકાર છે. ખાલી માળા જપે અને નામીને અંદરમાં ધ્યાન, હૃદયમાં ધ્યાન ન કરે તો એની સાધના સફળ થતી નથી. રામજીભાઈ એ નામ છે, અને રામજીભાઈ જેનું નામ છે એને નામી કહેવાય. સ્વામિનારાયણ એ નામ છે, અને શ્રીજી મહારાજ એ નામી છે. માટે જયારે સ્વામિનારાયણ એવો જપ કરીએ ત્યારે હૃદયમાં એ સ્વરૂપનું ધ્યાન કરે અને માળા કરે પારે નામ લઈને, તો એની તમામ સાધનાઓ સફળ થાય. બાકી તો માળા હાથમાં ફેર્યા કરે, જીભ મોઢામાં ફેર્યા કરે અને મનવો 14 ફીરે, વો તો સુમિરન નહીં ભાઈ. પછી એમ ઘણા કહેતા હોય છે, અમે ઘણું ભજન કર્યું પણ કેમ કે મેર પડતો નથી. ક્યાંથી પડે મેર? આમાં મેળ ન પડે. બીજું, આ એક અર્થ થયો કે નામીય સહિત નામ લેવું. બીજો અર્થ છે, નામીય સહિત ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત્યમય છે, ધર્મમય છે, નિર્દોષ છે, શુદ્ધ છે, નિરંજન છે. આપણે મુખથી સ્વામિનારાયણ જપ કરી અને જીવનમાં જો સદાચાર ન હોય, પવિત્રતા ન હોય, પ્રામાણિકતા ન હોય, નીતિમત્તા ન હોય, શુદ્ધતા ન હોય, વિશુદ્ધતા ન હોય, નિર્વ્યસની પણ ન હોય, નીતિમત્તા ન હોય, તો એ નામીને સ્વરૂપને છોડીને જપ કરે છે તો એને કોઈ એવી સંસિદ્ધિ થશે નહીં. અને આપણે શું કરીએ છીએ? સ્વરૂપને છોડી દઈએ છીએ. એક પ્રસંગ છે, ઇન્દ્રનો પુત્ર જયંત ગુરુ બૃહસ્પતિને ત્યાં એમને વિદ્યાભ્યાસ માટે મોકલ્યો. રોકાયો, આનંદથી ભણતો હતો. પણ એક દિવસ એવું બન્યું કે જયંતથી કઈ ચૂક પડી અને ગુરુ બૃહસ્પતિએ એમને શિક્ષા કરી. અને ભાઈ, આ તો ત્રિલોકાધિપતિ ઇન્દ્રનો પુત્ર જયંત, ઘરે કાંઈ ન હોય, એવાને ઘણો વળ હોય તો આને તો હોય જ. ભાગી ગયો ગુરુના આશ્રમમાંથી, સીધો બાપુજી પાસે ગયો. પપ્પા જી બેટાજી, શું થયું? કહ્યું, મને ગુરુ મહારાજ ગમે તેમ હોય, બૃહસ્પતિ હોય, 33 કરોડ દેવતાનો અધિપતિ હોય કે બધાને વિદ્યા પ્રાપ્ત કરાવનારો એ પોતે હોય, છતાંય છે તો ભિક્ષુક ના, આપણી ભિક્ષા ઉપર નભે છે. ત્રિલોકાધિપતિ મહારાજ ઇન્દ્રના પુત્ર જયંતને એક ભિખારી શિક્ષા કરે ત્યારે ઇન્દ્રએ જે જવાબ આપ્યો છે અદ્ભુત છે. ઇન્દ્રએ એમ કહ્યું કે ત્રિલોકાધિપતિ મહારાજા ઇન્દ્રનો પુત્ર જયંત એવો તે કેવો કે જેને શિક્ષા કરવી પડે. ઇન્દ્ર પુત્ર જયંત એવો કેવો કે એને શિક્ષા કરવી પડે. ઈશારામાં સમજી જાય, બેટા તું ખરેખર મારો પુત્ર હો તો તને શિક્ષા દેવાનો કોઈ સંભવ ઉભો ન થાય. બાકી સંધિયા બળદ જેવો હોય, લાંબા બરડા કરીને ઉભો હોય. એનો સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી એવો તે કેવો કે જેમાં અપ્રામાણિકતા ભરી હોય, કોઈને શીશામાં ઉતારીને બૂચ મારી દેતો હોય, 5 રૂપિયામાં ઊંધો ચતો થઈ જતો હોય, નીતિમત્તાનો નામ ન હોય, નિર્વ્યસનીમાં પોતે જરાય માનતો ન હોય, દુરાચારીને ફેલી હોય, એવો સ્વામિનારાયણ સંપ્રદાય અનુયાયી એવો તે કેવો કે પછી એમ કહે કે અમે સર્વોપરીના ઉપાસના. પણ તું તળિયામાં ઉતરી ગયો છો. હાવ સર્વોપરી ઉપાસના હોય તો સર્વોપરી તો થવું પડે ને. માટે નામ્ય સહિત નામ ત્યારે લીધું કહેવાય કે એમના સ્વરૂપને પણ આચરણની સાથે મેલ મિલાવે તો જ. અને એ જનના સ્વામી કે મારાથી વખાણ થઈ શકે નહીં, એને ભગવાન પ્રગટ જ મળ્યા છે. અને બીજી વાત છે, શ્રીજી મહારાજ પ્રગટ રહ્યાનો સંકલ્પ કરીને ગયા છે માટે પ્રગટ છે. ઘણા એમ પૂછતા હોય છે ને, ભગવાન રામ છે એમ જ અત્યારે શ્રીજી મહારાજ છે, તો પ્રગટ કઈ રીતે તમે કહો છો? જેમ મૂર્તિઓ પૂજાય છે એમ તમારા ભગવાનની મૂર્તિઓ પૂજાય છે. પણ એટલું જ ભાવથી વિચારો કે જે અવતારો આવ્યા ને ગયા, અંતમાં એમણે શ્રી કૃષ્ણે પણ ઉદ્ગારો કાઢ્યા કે લોહીની નદીઓ વહેડાવી દીધી, પણ દુનિયામાં સુધારો થયો નથી. અને ઉદ્ધવજી મારે ફરીવાર આવવું પડશે, માટે આપણે તૈયારી કરો, તમે બદ્રિકાશ્રમ જતા રહ્યો. ભગવાન રામચંદ્રજી પણ ઉદાસ થઈને સરયુમાં હમાઈ ગયા. પરાત્પર નારાયણ જ છે, પણ અંતિમ સંકલ્પ એવો નથી કર્યો કે હું કાયમ અહીંયા રહી જાઉં છું. ત્યારે શ્રીજી મહારાજ ગયા ત્યારે એમ સંકલ્પ કરીને ગયા કે કોઈ ઉદાસ ન થતા, હું જાઉં છું પણ પ્રગટપણે સંતોમાં, આચાર્યોમાં, દેવમાં, શાસ્ત્રમાં, મારા મંત્રમાં કાયમ પ્રગટપણે છું. બ્રહ્માનંદ સ્વામી ગઢપુર આવ્યા ને જયારે એમ મીંડા કહેવા કે મહારાજ મને મૂકીને વયા ગયા, ત્યારે ગોપીનાથજી મૂર્તિમાંથી તડાતડ તેજના વલોયમાંથી પ્રગટ્યા. બ્રહ્માનંદજીને બાથ ભરી લીધી કે તમે એમ કહો છો કે હું મરણ પામ્યો છું, જતો રહ્યો છું? આ તમારી સામે ઉભો છું, ક્યારેક કહેશા, ક્યારેક બોલતા નહીં, હું પ્રગટ જ છું. એ શ્રીજી મહારાજ પ્રગટ રહ્યાનો સંકલ્પ કરીને ગયા માટે પ્રગટ છે. ભાવ બ્રહ્મા મુનિ મોક્ત જપે આ મંત્રને, ભાવ બ્રહ્મા મુનિ મુક્ત જપે આ મંત્રને,
તે સહુ પામ્યા મન વાંછિત સુખ સાજજો. તે સહુ પામ્યા મન વાંછિત સુખ સાજજો. પ્રેમાનંદ કહે કર જોડી સહુ જાનને. પ્રેમાનંદ કહે કર જોડી સહુ જાનને. ભૂલશો માયા અવસર આવ્યો છે આજ જો. ભૂલશો માં અવસર આવ્યો છે આજ જો. સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. ભવ બ્રહ્મા મુનિ મુક્ત જપે આ મંત્ર નહીં. ભવ બ્રહ્માદિક ને પણ ખબર નહોતી કે કલિકાલમાં આવો મંત્ર પ્રગટ થશે. અને જ્યારે પ્રગટ થયો ત્યારે પ્રેમાનંદ સ્વામી કહે છે કે હવે એ બધા પણ આ મંત્રનો જપ કરે છે. પેલા નારદજી હતા ને જયારે વીણા લઈને નીકળતા ત્રિલોકમાં ત્યારે શ્રીમન નારાયણ નો જપ કરતા. પણ પ્રેમાનંદ સ્વામી સાંભળી ગયા કે હવે એ શ્રીમન નારાયણ જપ નથી કરતા, સ્વામિનારાયણ આવો જપ કરે છે. આ મંત્રમાં એક બીજી વાત જોઈ તમે બતાવું. ભગવાન રામ તો ઘણાના નામ રામભાઈ હોય છે, રામજીભાઈ હોય છે, રામચંદ્રભાઈ હોય છે કે નહીં? સમાજમાં લોકો નામ પાડે છે. શ્રી કૃષ્ણ તો ઘણાના નામ કૃષ્ણ, કૃષ્ણચંદ્ર, કૃષ્ણકાંત એવા નામ પડે છે. કૃષ્ણચંદ્ર હોય પાછો અંધારિયા જેવો પણ નામ પડે છે. પણ ભગવાન સ્વામિનારાયણનું એવું નામ છે કે ક્યાંય નામ પડતું દેખાતું નથી. એ પરાત્પર નારાયણ જ વાંચી રહ્યું છે, અકબંધ રહ્યું છે. કોઈએ પોતાના દીકરાનું નામ સ્વામિનારાયણ પાડ્યું નથી, પાડી પણ નહીં શકે. તાકાત છે મંત્રની, પાડી જ નહીં શકે. એક નારાયણને નિર્દેશીને આ મંત્ર. એનો બીજો એક ફાયદો છે. એક ભટ્ટજી કથા કરતા હતા, એટલે ભાઈઓ ને બહેનો બધા બેઠેલા, કથા બરાબર જામેલી. એમાં ભટ્ટજી એમ કીધું, ભાઈઓ ને બહેનો, ભરતખંડને વિશે મનુષ્ય દેહ મળવો અતિ દુર્લભ છે ભાઈ. એ મનુષ્ય દેહને પ્રાપ્ત કર્યા પછી જે ભગવાનની ભક્તિ કરતો નથી, ભગવાનના નામની માળા કરતો નથી કે ભગવાનનું ભજન કરતો નથી, એ આત્મહત્યારો છે. માટે હે ભાવિક ભક્તજનો, તમારે સૌએ ઘેરે જઈને પણ ઓમ નમો વાસુદેવાય, ઓમ નમો વાસુદેવાય, ઓમ નમો વાસુદેવાય એવા નામની 5 માળા કરવી જોઈએ. બધા ઘેર ગયા. એક બેન ઘેરે જઈને ખૂણામાં આસન પાથરી, હાથમાં માળા લીધી, મૂંઝાણા. હવે એના પતિનું નામ વાસુદેવ. હવે શું કરવું? આર્ય નારી કોઈ દિવસ પતિનું નામ બોલે નહીં. એ તો હવે એવું શરૂ થઈ ગયું. મહેશ અહીંયા આવતો, આ જરા વાસણ સાફ કરી નાખ. આ જરા કપડા ધોઈ નાખ. પણ પેલો એવો લટુ, જી માતાજી તમે કહો છો. નારી વિવસનાર સકલ ગોસાઈ. પતિનું નામ ન બોલા, હાથમાં માળા લીધી પછી મૂંઝાઈ ગઈ. હવે શું કરું? એમણે મંત્ર શરૂ કર્યો ભાઈ. ઓમ બબલાના બાપાય નમઃ, ઓમ બબલાના બાપાય નમઃ, ઓમ બબલાના બાપાય નમઃ. આવો પ્રોબ્લેમ આપણે ક્યારેય નહીં આવે. ભવ બ્રહ્માદિક સ્વામી કે જો આ મંત્રનો જપ કરે છે તો પછી આપણે કોણ માત્ર. માટે પ્રેમાનંદ સ્વામી કીર્તનોમાં 2 પ્રયોગ કર્યા છે. અમુક કીર્તનોમાં એમ કહ્યું છે, પ્રેમાનંદ તાળી દઈ ગાવે રાજ. ત્યાં તાળી વગાડી. એ સાંભળો ભાઈ, અવાજ બંધ કરો, શાંતિ રાખો, તાળી વગાડે. અને બીજો આ પ્રયોગ છે, હાથ જોડીને કહું છું, આ અવસર આવ્યો છે ને ચૂકતા નહીં. મને દેખાય છે જો ચૂકી ગયા ને તો પછી ક્યાંય આરો ઓવારો નથી. આટલા બધા ભક્તો બેઠા છે, ધૂન કરી છે, બરોબર છે, પણ સતત એ પાછો નામ જપતા રહેજો. સ્વામી કે આ દાવ ભૂલતા નહીં. અને છેલ્લે એક વાત કરી દો, પછી તમે તાર લાંબુ નહીં કરવું. દક્ષિણમાં એક ભૂદેવ થયા ને એમણે તપશ્ચર્યા કરી એક જ અર્થને માટે. શું? આદરો જબ અકળાતા નથી ને? હા, 5 જ મિનિટ છે. એમણે તપશ્ચર્યા કરી કે મારે પારસમણી જોઈએ છે, બસ બીજું કઈ જોઈતું નથી. આવો તપ કરવા વાળો કોઈ ભૂદેવ ના મળ્યો. ઘોર તપશ્ચર્યા કરી શિવજી સ્વપ્નમાં આવીને કીધું કે ભૂદેવ શું જોઈએ છે? પારસમણી જોઈએ. પેલા આપણે એવું સાંભળ્યું હતું કે આ પૃથ્વી ઉપર કલ્પ વૃક્ષ હતા, પારસમણીઓ હતી, ચિંતામણીઓ હતી, ચંદ્રકાંત મણીઓ હતા, અમૃતો હતા, એવું કહેવાય છે. અત્યારે પારસમણી ક્યાંય છે? કોઈની પાસે હોય તો કહેજો, કારણ કે દેશને સોનાની બહુ જરૂર છે.
આ 30-40 ટન ગીરવે મૂક્યું છે, આપણે છોડાવીએ? કારણ કે આપણો ધર્મ દેશનો શું છે, અમે ભૂલે ભૂખ્યા મરીએ, પણ તમે બીજાને પરોપકાર કરીએ. એટલે તો જો બીજા કોઈ દેશને માતા નથી કહેવાતા, ભારતને માતા કહેવાય, અમેરિકાને માતા નથી કહેવાતી, જાપાન માતા બોલાય, દુબઈ તો બાઈ માણસનું નામ છે તો દુબઈ બા કહેવાય છે. પણ ભારતને કહેવાય ભારત માતા. શું કામ? આજુબાજુ બધા દેશને ધવડાવે બેઠી બેઠી. આ બાજુ બાંગ્લાદેશને જરૂર પડે તો ત્યાં જાય, શ્રીલંકાને જરૂર પડે ત્યાં જાય, પાકિસ્તાન સતત ચાલુ છે. હમણાં ચીન આરે થોડી વાટાઘાટ કરી છે. એટલે ઈરાન અને ઈરાકનું યુદ્ધ થયું વખતમાં, ઈરાકમાં જરૂર પડી ત્યાં આચળો લાંબો કર્યો. ધવડાવવાનું જ કામ છે. પારસમણીની જરૂર છે દેશને. ભૂદેવે ખૂબ તપશ્ચર્યા કરી. પરિણામે શિવજીએ સ્વપ્નમાં આવીને એમ કહ્યું કે તમારે ભૂદેવ પારસમણી જોઈએ છે ને? તો કે હા. વ્રજમાં જાઓ, સનાતન ગોસ્વામીજીને મળો, એમની પાસે પારસમણી છે, તમને આપશે. ભૂદેવ જાગ્યા, વસ્તુ સાચી લાગે છે. પગે ચાલીને વ્રજમાં આવ્યા. સનાતન ગોસ્વામીજી પોતાના આશ્રમની પર્ણકુટીમાં બેઠેલા. ભૂદેવ પ્રણામ કરીને કહ્યું, મહારાજ મને શિવજીએ મોકલ્યો છે. શા માટે? પારસમણી આપની પાસે છે એવી મને માહિતી આપી છે, એના માટે હું વર્ષોથી તપ કરું છું. જી મારી પાસે છે. આપને જોઈએ છે? કહ્યું હા. સામે જો વૃક્ષ રહ્યું એની છાયામાં જો પથ્થર પડ્યો છે, એની નીચે ખાડો કરી મેં દાટી દીધો છે. હું ક્યારે અડતો નથી, તું એને લઈ લે. પેલા એ પથ્થરો જેવો ઊંચો કર્યો, થોડું ખાડો ને રેતી આઘી કરી, તેમાંથી પારસમણી એને મળ્યો. અને ભૂદેવ પારસમણી લઈને આભાર વિધિ કરવા માટે રોકાયો નહીં, ચાલતો થઈ ગયો. રસ્તે થોડોક ગયો હશે, 10 મિનિટનું અંતર કાપ્યું છે. ત્યાં વિચાર થયો કે જે માણસ પારસમણીને પણ ધૂળમાં દાટી નાખી દેતો હોય, હાથ ન અડાડતો હોય, એની પાસે કેટલી કિંમતી મણીઓ હોય છે. ત્યારે આવું એને કચરા પેટીમાં નાખ્યું હોય ને, આપણે કેળાની અંદર ગર્ભો ખાઈ જાય, છાલ કચરા ટોપીમાં નાખીએ, એનો અર્થ એ જ થયો ને કે સાર ભાગ આપણે ગટકાવી ગયા છે. એમ આ જો જમીનમાં પારસમણી દાટી દેતો હોય તો એની પાસે કેટલી કિંમતી મણીઓ હશે. લાવને એને જ પૂછું, વધારે કિંમતી હોય તો આપે. આ શિવજી આપ્યું, થોડુંક એ આપે. પાછો આવ્યો, પાસે સામે ઉભો રહ્યો. સનાતનજીએ કીધું, કેમ ભૂદેવ કેમ પાછા આવ્યા? પારસમણી ન મળ્યો? કઈ મળ્યો? એક પ્રશ્ન છે. આપ્યા પારસમણીને ફેંકી દીધો, ધૂળમાં દાટી દીધો, તો આપની પાસે કેટલો કિંમતી મણી છે? કયું છે? આપને જોઈએ છે? કહ્યું હા. ભૂદેવ સહમત થઈ ગયો, મારે એ જોઈએ છે. તને એ આપું મણી ચોક્કસ, પણ એક કામ કર, આ પારસમણીને તું યમુનાજીના નદીમાં નાખી આવ, હાથ પગ ધોઈ માટીથી હાથ સાફ કરી મારી પાસે આવીને સામે બેસ, પછી હું તને કિંમતીમાં કિંમતી મણી આપું. ભૂદેવ ગયા, એને મણી કિંમતી જોઈતો હતો, એટલા માટે પારસમણીને યમુનાના ધરામાં ફેંક્યો. હાથ પગ ધોઈને સામે એક દર્ભનું આસન હતું, એના ઉપર સનાતન ગૌસ્વામી પેલા ભૂદેવને બેસાડ્યા. ભૂદેવને કહ્યું, જો ભૂદેવ, તમને હું મણી આપું છું, પણ હાથમાં નહીં આપું, મોઢું ખોલો. ભૂદેવ મુખ પોળું કર્યું. સનાતનજીએ દર્ભની સળી લીધી અને એની જીભ ઉપર દર્ભની સળી અડાડી, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ. 3 વાર મંત્ર સનાતનજી બોલ્યા. પેલો ભૂદેવ સમાધિસ્થ થઈ ગયો અને ડૂબી ગયો રસમાં. અને એ જ ક્ષણે એને અનુભવ થયો કે જે પારસમણી આની આગળ કોઈ વિસાતમાં નથી. કેટલું આંકીએ એવો મહામંત્રમણી મને સનાતનજી આપ્યો છે. એ મંત્રમણી આજે આપણી પાસે છે. ભલે કલ્પવૃક્ષ વયા ગયા, ભલે પારસમણીઓ જતા રહ્યા, ભલે ચિંતામણીઓ જતા રહ્યા, ભલે સાચા દૂધ અને ઘી જતા રહ્યા, પણ સાચા સંતો ગયા નથી. તમારી સામે બેઠા છે, હજુ બેઠા છે. અને મંત્રમણી બીજા ભલે મણીઓ ગયા, પણ સ્વામિનારાયણ મંત્રમણી હજી આપણી પાસે છે. છેલ્લી વાર એક વખત બોલીને પૂરું કરી. સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. 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 સ્વામિનારાયણ ભગવાન જય.